મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાત લેશે। તેઓ સુઈગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને સ્થિતિનો તાગ મેળવશે। મુખ્યમંત્રી પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને પણ મળશે, સાથે જ તેમને પડેલી તકલીફ પણ જાણશે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પરિવહન કરતી ટ્રેનને પણ રવાના કરાશે। તો આપણે જણાવી દઈએ કે ભારે વરસાદ બાદ બનાસકાંઠામાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાત કરશે અને નિરીક્ષણ કરશે અને સાથે જે અસરગ્રસ્તો છે તેમની સાથે પણ મુલાકાત કરશે। બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવનને માઠી અસર પહોંચી છે। વરસાદે સર્જેલી તારાજીથી ખેતરો અને મકાનોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। સુઈ ગામના ગોલપ નેસડા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જળભરાવથી લોકોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ નથી પહોંચી। ગૌશાળામાં 100 જેટલા પશુના મોત થયાનો લોકો દાવો કરી રહ્યા છે। ખાવા પીવાની કોઈ વ્યવસ્થા ન કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 48 કલાકથી વરસાદ સતત ચાલુ હતો, પવન સાથે હતો। પછી ગામમાં કોઈ ઘર બાકી રહ્યું નથી પાણી વગરનું ભરેતરમાં, અને પશુઓમાં કોઈ નુકસાનનો કોઈ બાકી રહ્યું નથી, ઓકળો આવી શકે એવું નથી। બાકી તો વસ્તીને બહાર લાવીએ ગામના લોકોએ, કોઈ તંત્ર બહારથી આવેલું અહીં નથી। 4 દિવસથી પાણી હેડે છે અને રોડમાં આવીને બેઠા હતા અને માલ તણાઈ ગયો, કોઈ બીજું જ નથી। ખેતરોમાં કેટલા પાણી છે? હાલ ખેતરોમાં કમ્પ્લીટ આટલે પાણી હેડે છે। વસ્તી બારીથી નીકળી ગયા, અત્યારે માર્ગ જ બુરાઈ જાય, ચોથી હેડું અત્યારે ઘણા તબુ વસ્તી તો બેઠી ઘર પડી ગયું છે, તે કોઈ મારા ઘરમાં બચ્યું નથી। મારી ભેંસો તણાઈને હવે ક્ષેત્રમાંથી હવે ચોં છે મને કોઈ સાબિતી છે નહીં। અત્યારે હું રોડ ઉપર દુકાન છે તે અહીંયા હું બેઠો છું। ક્યારે આવું પૂર જોયું? હા, હું પુલ મારી ઉંમરમાં 70-75 વર્ષ છે, આવું પુલ મેં ક્યારે ભાલ્યું નથી। 2015માં આવ્યો પણ આટલો ક્યારે ભાલ્યું નથી। આટલો વરસાદ પડ્યો છે તે હજી રોડ ઉપરથી પાણી હેડે છે। તમે ઘરે તો છો તો પણ રોડ ઉપરથી ચોય હરચી કહેતા નથી। કેટલું પાણી છે હાલ? પાણી હાલમાં ક્ષેત્રમાં 4-4 ફૂટ ભરાટ પડ્યું છે, રોડ ઉપરથી પાણી હમો જાય છે। હજી કોઈ નિકાલ નહીં રહ્યો નથી પાણીનો, એમને હેડ કરે છે। મને મદદ મળી નથી હજી સુધી। ફોન બધા સ્વિચ ઓફ છે, લાગતા નથી। કોઈની મદદ લેવી હોય કેવી રીતે લેવી? અને દેરણા વગર બેઠા, ખાધા વગર બેઠા મોણો અને હેરાનગતિ છે। અને માલ ભૂછો બેઠો ત્યાર તણાઈ ગયા, અડધા બધા ધડતા નથી, ચો મોણો અડધા ગામમાં અડધા શેમમાં ખબર નથી ચો રાતે જાય। અને પરિસ્થિતિ વીક છે હવે, અને હજી સુધી તંત્ર કોઈ આવ્યું નથી। સરકાર હવે મદદ કરે અને આ રસ્તા ખોલા કરે। કાચા માર્ગો ભરાઈ ગયા છે, ઝાડમાં પડી ગયા છે, કોઈ સગવડ નથી અને પાડણા વાછરા બધા મરી ગયા છે। પશુઓ બહુ નુકસાન છે અને કાચા રસ્તામાં 4-5 ફૂટ પાણી છે, કોઈ ખેતરથી બહાર નીકળી નથી કહેતા। અત્યારે 2 કિલોમીટરથી પાણીમાં તણાઈને તરીને અમે આવ્યા છીએ। બનાસકાંઠાના ભરડવા ગામમાં વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની। પીવાના પાણી અને ખોરાક માટે લોકો વલખા મારી રહ્યા છે। સુઈ ગામથી ભટવર જતા રસ્તે નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। અતિશય પરિસ્થિતિ વચ્ચે પણ તંત્રએ કોઈ મદદ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। 2015માં 2017માં એના કરતા 2025માં આ વરસાદના કેવડા એક જાતનો માણસોનો ચક્રવર્તી મોત કેવડા છે। અને એમાં અમારા ભરોડા ગામની અંદર એટલું બધું સમજો કે ભયંકર નુકસાન છે કે જેને કોઈ સીમા જ નથી। કારણ કે ખેતીમાં નુકસાન છે, માલમાં નુકસાન છે, મકાનમાં નુકસાન છે, બધી વાતે ભરપૂર અમે ભરોડાવાળા અત્યારે સમજો કે ભગવાન મોત આવે ને તો હું અત્યારે મોકું છું, બરોબર? આ પોઝિશન છે અમારી। પરિસ્થિતિ બહુ ખરાબ છે। 4 દિવસથી સતત પાણી આવી રહ્યું છે। પીવા અને ખાવાની અમારી બહુ જ તકલીફ છે। અને પહેલો પ્રશ્ન ખાવાની જગ્યાએ તો બરાબર છે, પણ પાણીની બહુ પીવાની તકલીફ છે। હાલ પાણી પીવાનું બિલકુલ છે નહીં। અને અને રસ્તા બધે બંધ છે 100 ઘડે, બરાબર? એકબીજાની હેલ્પ કરીએ છીએ, બાકી પાણીની બહુ જ મોટી પ્રોબ્લેમ છે। ગુલાબસિંહ ભાઈ આવ્યા હતા કાલે, થોડું પાણી આપી ગયા હતા બાટલાઓ, તો એ પાણી પણ હવે ખલાસ થઈ ગયું છે।
કચ્છમાં અવિરત વરસાદે ભારે તારાજી સર્જી છે. રાપર અને ભચાઉમાં ભારે વરસાદથી ખેતર જાણે બેટમાં ફેરવાઈ ગયા. ખેતરમાં પાણી ભરાતા ધરતીપુત્રોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. ત્યારે ખેડૂતો રાતા પાણીએ રોવા માટે મજબૂર થયા છે. ખેતરમાં જળ ભરાવથી એરંડા, જુવાર, બાજરી, મગ સહિતના પાક નિષ્ફળ ગયા અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે નિસહાય ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. 4 મહિના પહેલા અમે એંડાનું વાવેતર કર્યું હતું. આજે એંડા અમારા વરસાદ 4 દિવસથી બહુ અહીંયા પડ્યો. ભચાઉ અને રાપરની અંદર રાપરની અંદર 16 ઇંચ જેવો વરસાદ છે. અમારા ભચાઉની અંદર 10 ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે. તો અમારો આ એંડાનો પાક સાવ નિષ્ફળ થઈ ગયો છે. બાકીનો જે બાજુમાં જુવારનું ખેતર હતી પણ નિષ્ફળ થઈ ગયું છે. સરકારશ્રીને અમારી એટલી જ માંગણી છે કે ખેડૂતો માટે રાહત પેકેજ કોઈક જાહેર કરે, જેથી કરીને ખેડૂત પોતાનો પાછલો પાક વાવી શકે. આ કારણ કે આમાં મોલ જે છે એ ફેલ થઈ ગયું છે અમારું, અને લાખો રૂપિયાનો માલ આની અંદર જે થવાનો એ પણ નિષ્ફળ થઈ ગયો છે. આજથી જૂન મહિનામાં વાવેતર કર્યું હતું 3 મહિના પહેલા, અને ત્યારે વરસાદ થોડો હતો પણ ત્યારે વાવીને આટલા સુધી મહેનત કરી, પણ આ છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ રહ્યો એના કારણે અમારો આ ખેતરની વાડી ભરાઈ ગઈ છે અને અમારા એના હવે આ ડૂબ્યાની આરે છે. અને હવે કોઈ શક્યતા નથી, લગભગ બચે તો બચે પણ લગભગ બચે એવો લાગતો નથી અમે. અને હવે આમાં અમને કાંઈ બીજો રસ્તો સૂઝતો નથી કે આ શું કરવું હોય. અને હવે સરકાર અમારા સામે જોવે અને કાંક વળતર આપે ખેડૂતોને તો સારું. બનાસકાંઠા જિલ્લામાં આફતના વરસાદે અનેક ગામડાઓને તબાહ કરી નાખ્યા. જિલ્લાના સુઈગામ સહિત સરહદીય વિસ્તારોના ગામડાઓમાં 4-5 ફૂટ પાણી ભરાયેલા છે. લોકો છેલ્લા 3 દિવસથી ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રાત્રે કડાકા સાથે વીજળી પડતા બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનો ભયમાં દિવસ કાઢવા માટે મજબૂર બન્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ ચારડા ગામમાં પહોંચી, જ્યાં ગામની તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો. વીટીવી ન્યૂઝની ટીમને જોઈને ગ્રામજનોને જાણે અંધારામાં ઝબુકતો પ્રકાશ જોવા મળ્યો હોય તેમ રાજી થઈ ગયા. ગ્રામજનોએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો અને કહ્યું કે છેલ્લા 3 દિવસથી હાલાકી વેઠી રહ્યા છીએ, પણ કોઈ અધિકારી કે નેતાઓએ ખબર પૂછી નથી.